હર હર મહાદેવ દોસ્તો, સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં. તો કેમ છો બધા? આશા કરું છું તો બધા મજામાં હશો. તો આજે ફરીવાર આપણે આવી ગયા છે વાડીએ વિડીયો બનાવવા માટે. તો ચાલો જઈએ. તો અહીંયા ઝાટકો મૂકેલો છે, હવે તમને દેખાડું. દિવસે તો વાર કાઢી નાખે છે, પણ રાત્રે મૂકે છે કારણ કે ફૂલડા ને રોદડા ને બહુ આવે છે. તો ચાલો વિડીયોને તમે છેલ્લે સુધી જોજો. તો દોસ્તો, આ વિડીયોમાં કોમેન્ટ કરી દો તમારા જે પણ પ્રશ્ન હોય એનો આપણે Q&A વિડીયો બનાવવાનો છે. તો જવાબ આપીશ વિડીયો બનાવીને નામ સાથે. તો આ વિડીયોમાં કોમેન્ટ કરી દો, જે પણ પૂછવું હોય તે આવજે પૂછી નાખો. તો જે પણ પૂછવું હોય તમારી રીતે પૂછી લો. અને ઇન્સ્ટાગ્રામમાંથી પણ આપણે 2-3 સવાલ લઈશું અને આમાંથી થોડાક લઈશું. તો જલ્દીથી કોમેન્ટ કરી દો જે પણ તમારો સવાલ પૂછવો હોય. તો ચાલો જોતા રહેજો. તો જો આ જો ખડ કરેલું છે, તારા માટે જે વાટે ને પાછું ફૂટે એવું છે. અને આ બધું જો કપાસ ટપકમાં કરેલું છે. અહીંયા જો ચોળી પણ લાગી ગઈ છે, કપાસમાં કરે ટોપેલી છે. દોસ્તો જો અહીંયા મગફળી કરેલી છે, મગફળી ફૂલ પણ આવી ગયા છે, પણ એવો કંઈ વિકાસ નથી થયો અહીંયા. ખબર નહીં, જમીનના કારણે પાણીના હિસાબે. જો કે વરસાદ આ બધું ઓછો છે ને એના હિસાબે. જો હાવ નાની નાની છે, તમને લાગશે કે નહીં મગફળી છે, કંઈક બીજું હોય ને એવું લાગશે. છે મગફળી. તો લીંબોળીઓ છે, લીંબુ પાડી લીધા છે, 4-5 લીંબુ પાડી લીધા છે. અને સીતાફળ ઉપર જુઓ માળો છે દરજીડાનો, અને કહેવાય દરજીડો. જો અંદર ઈંડા છે વાદળી કલરના, જો મસ્તીને ક્યુટ કેટલા 4-5 ઈંડા છે ઝીણા ઝીણા. તો લીંબુ તોડી લીધા છે ને હવે જઈએ છીએ આપણે બીજા ખેતરમાં. ત્યાં વીણવાના છે થોડોક ગુવાર, કારણ કે એના માટે જ આપણે આવીએ છીએ. અને વ્લોગ પણ બની જાય એના માટે, કારણ કે ઘણા દિવસથી આપણે વ્લોગ નહીં નાખતા. કારણ કે ખાલી જ યાર રૂમે જઈને હું વ્લોગ નાખું. એટલે આજે વાડીઓ આવી ગયો છું તો બનાવી નાખીએ છીએ વ્લોગ. તો બસ સપોર્ટ કરતા રહેજો. અને ખાસ મેં કીધું એમ કોમેન્ટ કરી દેજો આ વિડીયોમાં. તમારા જે પણ પ્રશ્ન હોય આપણે નામ સાથે બતાવીશું. તો ચાલો. તો દોસ્તો જુઓ આવી ગયા છે લોકેશનને, જ્યાં ગુવાર છે. એક શાક આપવાનો છે ને એની વચ્ચે રોપેલા છે, એટલે ગુવાર તો જલ્દી નીકળી જશે. એટલે ગુવાર કરી દીધો છે. જો કેવો લાગેલો છે ને બતાવું, ભરપૂર લાગેલો છે ગુવાર. આપણે અહીંયા રૂમે પણ રોપ્યો હતો, તમને ખબર હશે, વ્લોગ જોઈએ છે, પણ કાંઈ થયો નથી દોસ્તો. આપણે કોઈક વ્લોગમાં તમને બતાવશું. પાણી રોજ પાયું ને તો પણ થયો નથી. તો ચાલો આપણે ગુવાર વીણી લઈએ અને પછી મળું. હાલો તમને. ઠેઠ સુધી છે, આખી લાઈન કરેલી છે. જો તો દોસ્તો વીણી લીધો છે ગુવાર. હવે આ ડાયરેક્ટ સીધા આવ્યો ત્યારે આમથી ને આવ્યો હતો, હવે ડાયરેક્ટ અહીંથી ને અહીંયા વહી જઈશું. જો અંદર મગ પણ છે, સુકાઈ ગયા, કેટલા પાકી ગયા. જો કપાસ મસ્તી નથી હશે, કેડ થઈ ગયો છે. હવે જો વરસાદ આવી ગયો ને તો હાલ તો કેરવી નાખશે માણસ. ફાલ આવી છે. વરસાદ તમારી બાજુ છે કે નહીં કોમેન્ટ કરજો. આ બાજુ તો ઘણા દિવસથી છે જ નહીં વરસાદ દોસ્તો. જો આવે એવું થઈ ગયું છે અને કંઈ આવતો નથી. જો અહીંયા અંજુ આવે. અંજુ લાઈક કરો એમ કે બોલ કે. તો દોસ્તો જુઓ કપાસમાં તલ ઉગેલો છે, કેવો મસ્તીનો થઈ ગયો છે. જો સામે બાજુવાળાએ દાદાનું ઝૂંપડું તો આમ પેલી બાજુ વહી ગયું છે, બીજા રાખ્યું છે. ને જો કપાસ કેવો છે, 4-5 પાંદડા થાય. અહીંયા જો દાદા બહુ મહેનત કરતા હતા. આમાં ટમેટા ને એવું હતું, નીચેની બાજુ કર્યું છે.
બહુ ટમેટા આમાંથી ખાતા હતા આપણે. ખબર હશે, જે જૂના લોકો આપણા દેખતા હશે એમને ખબર હશે. તો ઘણી વાર આપણે ટમેટા લેવા આવ્યા હતા. અત્યારે ગુવાર લેવા આવ્યા છીએ ને એવી રીતે. અહીંયા ઝૂંપડું તો એક જૂના સબસ્ક્રાઈબરે જોયેલું હશે. હવે જે છે રૂમે, તો વિડીયો તમે છેલ્લે સુધી જોજો. હજી કેટલું શૂટિંગ કરવું ને કાંઈ ખબર નહીં, તો જોતા રહેજો. બાકી કોમેન્ટ કરવાના ભૂલતા નહીં દોસ્તો. આજે નેક્સ્ટ વિડીયો આપણે Q&A બનાવવાનો છે. જે પણ સવાલ હશે એનો આપણે જવાબ આપીશું. તો બસ જોતા રહેજો.